વાગરાના નશાખોરો બાઇક સવાર અને દહેજમાં જોખમી ટેમ્પો ચાલક સામે કડક કાર્યવાહી. રસ્તા પર જોખમી ઊભું કરતા તત્વો સામે પોલીસ એક્શનમાં. ભરૂચ જિલ્લાના વાગરા અને દહેજ પોલીસ મથક વિસ્તારમાં ગત 9 માર્ચ 2026ના રોજ પોલીસે ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા 2 અલગ અલગ વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જેના એક સ્થળે નશીલી હાલતમાં વાંકી-ચૂકી મોટરસાયકલ હાંકતો યુવક ઝડપાયો હતો, જ્યારે અન્ય સ્થળે જોખમી રીતે રોંગ સાઇડમાં ટેમ્પો ચલાવતા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વાગરા પોલીસ મથકની વિગતો મુજબ 9 માર્ચના રોજ સાંજના સમયે પોલીસ ટીમ વાગરા દવાખાનાની ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન વાગરા બજાર તરફથી એક મોટરસાયકલ GJ16EF 2905 સવાર રોડ વાંકી-ચૂકી બાઇક હંકારી આવતા પોલીસે તેને રોક્યો હતો. તપાસ કરતા ચાલક સંજયભાઈ કાલિદાસ રાઠોડ રહે પીપલિયા વાગરા, જેને નશાની હાલતમાં હોવાનું જણાવ્યું હતું. તેની પાસે દારૂ પીવાનો પાસ, પરમિટ કે ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું ન હતું. પોલીસે 40,000ની કિંમતની બાઇક કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી ઘટના દહેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. દહેજ પોલીસની ટીમે સેઝ એક ચોકડી પાસે ચેકિંગમાં હતી ત્યારે ભરૂચથી દહેજ તરફ જવાના રોડ પર એક મારુતિ સુઝુકી સુપર કેરી ટેમ્પો નંબર GJ16AW3213 ને રોંગ સાઇડમાં ફૂલ ઝડપે અને ગફલતભરી રીતે આવતો જણાયો હતો. પોલીસે ટેમ્પો રોકી તપાસ કરતા ચાલકે પોતાનું નામ અસમાન ગની ગુલામભાઈ બાદશાહ રહે આમોદ હોવાનું જણાવ્યું હતું. રાહદરિયાઓ અને પોતાની જિંદગી જોખમાય તે રીતેની ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ પોલીસે અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા તત્વો સામે લાલ આંખ કરી છે.